કેશોદ બડોદર ટ્રેનને રોકવા માટેથી ગ્રામ્ય વિસ્તારના જે લોકોના જે ફટાકનો પ્રશ્ન હતો એને ધ્યાનમાં રાખીને કેશોદ બડોદર ગામના આગેવાનોએ રેલવેને છે ને એક આવેદનપત્ર આપી અને રેલવે રોકો આંદોલનની તૈયારી કરી હતી. તેના ભાગરૂપે આપણી સાથે ગામના અગ્રણી અને સમનાણીભાઈ જે લડત સમિતિના અગ્રણી છે અને ગામના સરપંચ પણ આપણી સાથે છે, તેમની સાથે જ સીધી વાત કરી. સાહેબ, આજનું આંદોલન શું હતું, કાર્યક્રમ શું હતું? આજે આંદોલન એ હતું કે ટ્રેન રોકવાની હતી અમારે, અને અમે ટ્રેન રોકી છે. એ લોકોએ આશ્વાસન આપ્યું છે કે તમારું કામ થઈ જશે 1 મહિના દિવસ અંદર, 15 દિવસમાં કામ ચાલુ થઈ જશે પ્લેટફોર્મનું. એ ન થાય તો આવતો મહિને ફરી પાછું અમે આંદોલન કરશું અમે. એટલે તમને જે તમારી માગણીઓ શું હતી ને તમારી ખાતરી મળી? હા, એટલે માગણી અમારી પ્લેટફોર્મ ઓછું લેવાનું, રેલવેના ટિકિટ માસ્ટર નથી ટિકિટ માસ્ટર મૂકવાના છે, ને ઇન્ટરસિટીના સ્ટોપ માટે માગણી હતી, અને જે આપણે સૌરાષ્ટ્ર જનતા છે એના સ્ટોપ માટે માગણી હતી. તો તમામ માગણીઓ બંધાઈ તમને ખાતરી આપી છે કે શું કીધું? હા, એટલે ખાતરી આપી કે તમારું જે પ્લેટફોર્મ છે એ મંજૂર થઈ ગયું છે, 15 દિવસમાં તમારું કામ ચાલુ થઈ જશે. એટલે એવું ટેન્ડર બી અપાઈ ગયા છે અને 15 દિવસમાં કામ ચાલુ થઈ જશે. ને નહીં થાય તો તમે આંદોલન? હા, નહીં થાય તો આવતો મને અમે ફરી પાછું કરશું, અમને ફરી પાછું આંદોલન કરશું આવતો.